નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 2 દિલ્હી સલ્તનત અંગે અભ્યાસ કરીશું. આપણે અગાઉના પાઠની અંદર એટલે કે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યોની અંદર ભારતની અંદર જે 500 વર્ષ સુધી એટલે કે ઈસવીસન 700 થી ઈસવીસન 1200નો જે સમયગાળો હતો, આ 500 વર્ષના સમયગાળા દરમિયાન આપણા ભારતની અંદર રાજપૂત શાસકોનું શાસન હતું અને આ સમયગાળાને મધ્યયુગ કહેવામાં આવતો. અને પછી આ રાજપૂત યુગ જે છે એટલે કે રાજપૂતોનું શાસનનો જ્યારે અંત આવે છે એટલે કે પછી એના પછી એટલે કે આપણા છેલ્લા શાસક પૃથ્વીરાજ ચૌહાણને શિહાબુદ્દીન ગોરી દ્વારા યુદ્ધમાં હાર આપવાથી પછી ત્યાંથી આપણો આ રાજપૂત શાસનનો અંત થાય છે. અને પછી આપણા ભારતની અંદર જે આપણું મુખ્ય કેન્દ્ર, શાસક કેન્દ્ર જે દિલ્હી ગણાય છે, એના ઉપર આ દિલ્હી સલ્તનત શરૂ થાય છે. તો આજે આપણે આ દિલ્હી સલ્તનતની અંદર અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન કાળથી જ જે આપણું દિલ્હી છે એ દિલ્હી ભારતીય જે રાજનીતિ હોય છે, આ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. અને 12મી સદીના અંદર જે તોમર અને ચૌહાણ રાજપૂતોનો જ્યારે સમય હતો, એ સમયે જે આ દિલ્હી છે એ વેપાર અને વાણિજ્યનું મહત્ત્વનું કેન્દ્ર હતું. અને ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર જે શાસકો હતા એ શાસકોને સુલતાન કહેવામાં આવતા. અને એમનો જે આ શાસનકાળ એટલે કે એ વખતનો શાસનકાળ એટલે કે આ જે શાસકો સુલતાનો હતા એમને જે સમયમાં શાસન કર્યું એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવતું હતું. અને આ દિલ્હી સલ્તનત ઉપર જે શાસકો આવ્યા આ સમયે દિલ્હી સલ્તનતમાં, એ બધા જ શાસકોનું જે મૂળ વતન હતું એ તુર્ક અને અફઘાન હતું. અને આ દિલ્હી સલ્તનતની અંદર મુખ્યત્વે કુલ 5 વંશજોના શાસકો આવ્યા દિલ્હી સલ્તનત દરમિયાન. પહેલું હતું ગુલામ વંશ, બીજું હતું ખલજી વંશ, ત્રીજું તુગલક વંશ, ચોથું સૈયદ વંશ અને લોધી વંશ શાસન કરે છે. તો આપણે આની અંદર હવે પહેલા શાસકો અંગે એટલે કે પહેલા વંશના શાસકો, જેમાં ગુલામ વંશના શાસકો અંગે અભ્યાસ કરીએ. તો કે ગુલામ વંશનો સમયગાળો જોઈએ તો ઈસવીસન 1206 થી 1290 સુધીનો. અને એમાં આ જે ગુલામ વંશનું શાસન શરૂ થાય છે તો આપણે જોયું કે જે તરાઈના બીજા યુદ્ધમાં, જે કે તરાઈના મેદાનની અંદર જે યુદ્ધ થાય છે બીજું, એની અંદર આ શિહાબુદ્દીન ગોરી જે આપણા રાજપૂત શાસક એટલે કે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે ઈસવીસન 1112માં. અને આ રીતે એ દિલ્હીમાં સલ્તનતની સત્તા શરૂ કરે છે. એટલે કે શાહબુદ્દીન ગોરી એટલે કે શિહાબુદ્દીન એટલે આપણે કહીએ છીએ કે શાહબુદ્દીન ગોરી એ આ દિલ્હી સલ્તનતની સત્તા સ્થાપનાર કહેવાય છે. એટલે કે એને સત્તા અહીંયા શરૂ કરી પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને. હવે એના પછી એટલે કે 5 વર્ષ સુધી શાસન કરે છે. અને એના પછી કુતુબુદ્દીન ઐબક નામનો શાસક આવે છે. તો આ કુતુબુદ્દીન જે ઐબક છે એ મુહમ્મદ ઘોરીનો ગુલામ છે. અને આ એ મોમલુક વંશનો હતો. અને એને ઈસવીસન 1210માં એટલે કે આ કુતુબુદ્દીન જે ઐબક છે એ ઘોડા પરથી પડતા જે પોલોની રમત હોય છે એ રમત રમતા હોય છે અને ત્યારે એ ઘોડા ઉપરથી પડી જાય છે. અને એના કારણે ઈસવીસન 1210ની અંદર આ કુતુબુદ્દીન ઐબકનું અવસાન થાય છે. અને એના પછી કુતુબુદ્દીન ઐબક પછી ઇલ્તુમિશ નામનો શાસક આવે છે. અને આ જે ઇલ્તુમિશ છે એ ઇલ્તુમિશ એ કુતુબુદ્દીન ઐબકનો ગુલામ તેમજ જમાઈ હોય છે. અને એ ગુલામ વંશનો એને સાચો સ્થાપક માનવામાં આવે છે, કારણ કે એને ગુલામ વંશની સત્તા કોને શરૂ કરી? શહાબુદ્દીન ગોરીએ. પરંતુ આ ઇલ્તુમિશ જે હોય છે એને આ સત્તાને વધુ સર્વોપરી બનાવવા માટે એને ચેહલગાન નામની એક
સ્થાપના કરી સર્વોપરી બનાવવા સત્તાને, એટલે કે ચેહલગાનની જે રચના કરી, એટલે કે એમાં 40 તુર્ક અમીરોના દળની રચના કરી. અને આના આધારે એ પછી જે આ ગુલામ વંશની જે સત્તા હોય છે એને વધુ મજબૂત બનાવે છે. એટલા માટે થઈને આ ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. અને ઇલ્તુમિશે પોતાના શાસનકાળ દરમિયાન જે રાજધાની લાહોર હતી એની દિલ્હીની, એ રાજધાનીની એ એમ કે એના ગુલામ વંશની જે રાજધાની લાહોરથી એ દિલ્હી કરે છે. અને પછી ક્રમશઃ આપણે સૌ જાણ્યું આગળના પાઠમાં કે આ રીતે ઉત્તરાધિક તરીકે એ રાજા પોતાના પુત્રોમાંથી એની પસંદગી કરતા હોય છે. પરંતુ એમાં એને પોતાના પુત્રોની જગ્યાએ, એટલે કે ઇલ્તુમિશે એના જે પુત્રો હતા એ પુત્રો કરતાં એને પોતાની જે પુત્રી હતી એ વધુ કાબિલ હતી. એટલે એને પોતાની ઉત્તરાધિક તરીકે, એટલે કે પોતાના રાજ્યવંશને આગળ ધપાવવા માટે એ પોતાની પુત્રી રજિયાની પસંદગી કરે છે. એટલે કે એના ઉત્તરાધિક તરીકે જાહેર કરે છે અને એની સત્તા પછી રજિયા સંભાળે છે. હા, તો આપણે જોયું કે એની પોતાની પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિક તરીકે પસંદ કરી અને એને પોતાનું શાસન સંભાળ્યું. પણ રજિયા એ આપણા ભારતની અંદર પ્રથમ મહિલા શાસક હતી અને એ પોતાના ભાઈઓ કરતાં વધુ સક્ષમ અને કાબિલ હતી. પરંતુ આપણે જાણીએ છીએ કે આજે પણ આપણે મહિલાના શાસનને પસંદ કરી શકતા નથી. તો એ તો પ્રાચીન સમય હતો. તો એ વખતે પણ આ મહિલા શાસન કરતી હોવાથી ઘણા જે મંત્રીઓ તેમજ અન્ય લોકો દ્વારા એનો વિદ્રોહ કરવામાં આવ્યો અને જેના કારણે આ સત્તાની લાલસા અને રજિયાના જે શાસન હતું એ શાસનનો વિદ્રોહ થતાં એ પોતાની સત્તા ભોગવી શકી નહીં અને એના રજિયાના સત્તાના શાસનનો અંત આવ્યો. અને પછી એના પછી નાસિરુદ્દીનને સત્તા ઉપર બેસાડવામાં આવ્યો. જે દિલ્હીની ગાદીએ એને અમીરોએ બેસાડ્યો હતો અને જે આપણે જાણીએ છીએ કે ઇલ્તુમિશનો પુત્ર હતો અને એને 21 વર્ષ સુધી એને શાસન કર્યું. અને જ્યારે એનું 21 વર્ષના શાસનકાળ બાદ જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે ગિયાસુદ્દીન બલબન નામનો શાસક સત્તા ઉપર આવે છે. અને આ ગિયાસુદ્દીન જે બલબન હોય છે એ બલબને ચહેલગાન નામની જે પદ્ધતિ દાખલ કરી હતી એ પદ્ધતિનો એને શું કર્યો? નાશ કર્યો. એટલે કે એને મિટાવી દીધી અને શાસન પરથી જે અમીરોની પકડ હતી, એટલે કે આપણે ચહેલગાન એટલે કે 40 તુર્ક અમીરોનું દળ હતું, એટલે કે અમીરોની પકડ સત્તા ઉપર વધુ હતી. તો એને આ સત્તાનું જે શાસન તંત્ર હતું એના ઉપરથી આ અમીરોની પકડને થોડી હળવી કરી નાખી અને એને જે રાજાનું સ્થાન હતું એ રાજાના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું. આ સાથે જે ગિયાસુદ્દીન બલબન હોય છે એ સત્તા ભોગવવા છતાં એ સાહિત્ય અને જે કલા હોય છે એ કલાને લગતા પણ કાર્યો કરતો હોય છે. એટલે કે એને સાહિત્ય અને કલાનો પોષક ગણવામાં આવતો. એને 22 વર્ષનું એનું જે શાસન હતું એ 22 વર્ષના શાસનકાળ બાદ એ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય છે. એટલે કે જે ગિયાસુદ્દીન બલબન પછી, એટલે કે ગુલામ વંશની અંદર આ ગિયાસુદ્દીન બલબન પછી ખલજી વંશનું શાસન શરૂ થાય છે. અને આ ખલજી વંશનું જે શાસન હોય છે એનો સમયગાળો ઈસવીસન 1290 થી 1320 સુધીનો હોય છે. અને આ ખલજી વંશનું જે શાસન હોય છે એની અંદર જલાલુદ્દીન ખલજી નામનો શાસક આવે છે અને જેને આ ખલજી વંશની શરૂઆત કરી હોય છે દિલ્હી સલ્તનતની અંદર. અને એના પછી આવે છે અલાઉદ્દીન. જે અલાઉદ્દીન છે એ આ ખલજી વંશનો ખૂબ જ મહત્વાકાંક્ષી સુલતાન એને માનવામાં આવે છે. અને એને પોતાની જે દિલ્હીની અંદર જે સેના હોય છે એમને સ્થાયી સેનાની એને શરૂઆત કરી. એટલે કે ત્યાં એને સ્થાયી સેનાની શરૂઆત કરી અને જે સૈન્યના જે ઘોડા હોય છે એ સૈન્યના ઘોડા અને સૈનિકોની આગવી એટલે કે વિશિષ્ટ ઓળખ માટે એને દાગ અને ચહેરા પદ્ધતિ દાખલ કરી. અને એને જે ભાવ નિયમન, બજાર નિયંત્રણ અને સંગ્રહખોરી
જે વહીવટી બાબતો હતી એમાંથી એ આ વહીવટી સુધારાઓ કર્યા એને, એટલે કે જે ભાવની અંદર જે નિયમન કરવાનું હોય એનું નક્કી કરવાનું, બજાર ઉપર નિયંત્રણ અને જે સંગ્રહ કરતા હતા એ સંગ્રહખોરોના નિયમન, એટલે કે આવા વહીવટી સુધારાઓ એને કર્યા હતા. એના પછી આપણે જોઈએ કે પછી ખલજી વંશ પછી તુગલક વંશ શરૂ થાય છે અને આ તુગલક વંશનો સમય ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. અને આ તુગલક વંશ દરમિયાન જે ગિયાસુદ્દીન તુગલક નામનો જે શાસક હોય છે એ આ તુગલક વંશનો દિલ્હી સલ્તનતની અંદર એને આ તુગલક વંશની શરૂઆત કરનાર માનવામાં આવે છે, એને શરૂઆત કરી હતી. એના પછી મુહમ્મદ બિન તુગલક નામનો શાસક આવે છે તુગલક વંશની અંદર. અને આ જે મુહમ્મદ બિન તુગલક છે એ ખૂબ જ પ્રતિભાવંત સુલતાન માનવામાં આવે છે, એટલે કે તુગલક વંશના જે શાસકો હોય છે એમાં સૌથી વધુ પ્રતિભાશાળી કોઈ શાસક હોય તો એ આ મુહમ્મદ બિન તુગલક હોય છે. અને એને કેટલીક અનેક યોજનાઓ એને અમલમાં મૂકી હતી, પરંતુ જેમ કે એને જે દૌલતાબાદ છે એનું રાજધાનીનું એને સ્થળાંતર કર્યું હતું, દિલ્હીથી દૌલતાબાદ લઈ ગયા હતા. એને પ્રતિક મુદ્રા જેવી યોજનાઓ અમલમાં મૂકી, પરંતુ જે આ બધી એ યોજનાઓ હોય છે આ યોજનાઓની અંદર અને બીજી અનેક યોજનાઓની અંદર જે વ્યવહારિકતા હોવી જોઈએ એ વ્યવહારિકતાનો અભાવ જોવા મળે છે. જે એનું આયોજન હોવું જોઈએ એ આયોજનબદ્ધતા અને જે તબક્કાવાર એનો અમલ થવો જોઈએ એની અંદર પણ કેટલીક મૂંઝવણો અને સમસ્યાઓ જોવા મળે છે. અને આ બધા અભાવોના કારણે, ખામીઓના કારણે એના દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે એ બધી યોજનાઓને તરંગી યોજનાઓ માનવામાં આવે, એટલે કે એ સફળ જતો નથી એમાં. એના પછી ફિરોઝ શાહ તુગલક નામનો શાસક આવે છે, એટલે કે તુગલક વંશની અંદર ફિરોઝ શાહ તુગલક એ સત્તા ઉપર આવે છે, જે મુહમ્મદનો પિતરાઈ ભાઈ હોય છે. અને એ જ્યારે શાસન કરે છે અને એના પછી એના અવસાન બાદ જ્યારે ફિરોઝ શાહ તુગલકનું અવસાન થાય છે એના પછી જે તૈમૂર લંગે છે એ આક્રમણ કરે છે અને આ પછી તુગલક વંશની જે સત્તા હોય છે એ મર્યાદિત બની જાય છે. એટલે કે ત્યાં પછી આવે છે સૈયદ વંશ. તો સૈયદ વંશનો સમયગાળો ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 હોય છે. અને એની અંદર જે ખિજર ખાન નામનો જે શાસક હોય છે એ આ સૈયદ વંશની સ્થાપના કરી હોય છે. અને સૈયદ વંશ પછી લોધી વંશની સત્તા આવે છે. અને આ લોધી વંશનો સમયગાળો ઈસવીસન 1451 થી ઈસવીસન 1526નો. અને આ લોધી વંશની અંદર બહલોલ લોધી નામનો શાસક આવે છે, જેને આ લોધી વંશની સ્થાપના કરી હતી. અને આમ લોધી વંશનો તે પ્રથમ અફઘાન શાસક હતો દિલ્હી સલ્તનતની અંદર. એમના પછી આવે છે ઇબ્રાહિમ લોધી. અને આ ઇબ્રાહિમ લોધી જે દિલ્હી સલ્તનતની અંદર જે શાસકો થઈ ગયા એની અંદર આ લોધી વંશનો અંતિમ બાદશાહ હોય છે, કારણ કે એના પછી ઈસવીસન 1526માં એટલે કે ઇબ્રાહિમ લોધી અને બાબર આ બંનેની વચ્ચે ઈસવીસન 1526ની અંદર પાણીપતનું જે પ્રથમ યુદ્ધ થાય છે એમાં આ ઇબ્રાહિમ લોધીનો પરાજય થાય છે. અને જેના કારણે પછી દિલ્હી સલ્તનતના જે યુગ હોય છે એ યુગનો અંત થાય છે.